આજે આપણે ચોખાનો ઉપયોગ કર્યા વિના, આથો લાવ્યા વિના અને પીસ્યા વિના એકદમ પ્રોટીનથી ભરપૂર એવા જાળીદાર ઢોકળા બનાવીશું. અને તમે એકવાર બનાવી જોજો, એટલા બધા ભાવશે ને કે તમે વારે વારે બનાવશો. તો બનાવવાની શરૂઆત કરીએ. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. ઢોકળા માટે સૌથી પહેલાં આ મગની દાળ, પીળી મગની દાળ જે આવે છે ને, એનો કરકરો લોટ લીધો છે. અને આ લોટ તમને અનાજ દળવાની ઘંટીવાળા અથવા તો કરિયાણાની દુકાનેથી આસાનીથી મળી જશે. તો આ રીતે 1 કપ લીધો અને બીજો અડધો કપ લઈશું, એટલે કે ટોટલ 1.5 કપ પીળી મગની દાળનો લોટ લઈએ. અને અડધો કપ મોટો રવો આવે છે ને, એ લઈએ. એટલે કે મગની દાળનો લોટ અને રવો બંને થઈને ટોટલ 2 કપ થયા. હવે 2 ટેબલ સ્પૂન તેલનું મોણ દઈએ અને અડધો કપ જેટલું દહીં લઈશું. થોડું ઘટ્ટ હોય ને એવું લેવાનું. આપણે આથો નથી લાવવાના, એટલે સાધારણ ખટાશવાળું દહીં હોય ને એવું લેવાનું છે. તો બંનેને સારી રીતે લોટ સાથે મિક્સ કરીશું. ત્યારબાદ પાણી ઉમેરીશું. તો બાજુના ગેસ પર મેં પાણીને હુંફાળું કરવા મૂક્યું છે. સાધારણ હુંફાળું એટલે કે આંગળીથી ટચ કરી શકીએ એટલું ગરમ પાણી લેવાનું છે. અને આ પાણીથી આપણે લોટ તૈયાર કરીશું. થોડું થોડું ઉમેરતા જઈશું. અને નોર્મલી આપણે ઢોકળા કે ઈદડાનું ખીરું બનાવીએ ને એ ટાઈપનું મિશ્રણ તૈયાર કરવાનું છે. અને તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો, કે જેથી મારી દરેક નવી રેસીપીના વિડીયોનું તમને નોટિફિકેશન મળે અને તમે તરત મારી રેસીપીના વિડીયોને જોઈ શકો. તો તમે જોયું કે 1 કપ પાણી મેં ઉમેરી દીધું છે અને બીજો કપ મેં લીધો હતો અને એમાંથી ઉમેર્યું છે. ટોટલ 1.25 કપમાં સાધારણ ઓછું પાણી એટલું વપરાયું છે. તો હવે આ મિશ્રણને ઢાંકીને અડધો કલાક રેસ્ટ આપીશું. અને અડધો કલાક થાય ત્યારબાદ આપણે ખોલીને જોઈ લઈએ તો રવો અને કરકરો લોટ મગની દાળનો બંનેને કારણે થોડું પાણી એબ્ઝોર્બ થયું છે. તો બીજા કપમાં જે પાણી વધેલું હતું ને એ પાણી મેં ઉમેરી દીધું છે. જરૂર જણાશે તો થોડું બીજું પણ ઉમેરીશું. થોડું મિશ્રણ હજી ઘટ લાગે છે તો બીજો અડધો કપ લીધો છે મેં. એમાંથી લગભગ 4 થી 5 ચમચી જેટલું ઉમેર્યું છે. એટલે કે ટોટલ 2 કપ અને બીજી 5 ચમચી જેટલું પાણી મેં લીધું છે. હવે મસાલામાં લીલા મરચાંની પેસ્ટ તીખાશ જોઈએ એ પ્રમાણે લેવાની. 2 ઇંચ જેટલા આદુના ટુકડાને છીણીને ઉમેરીશું. આદુ ચોક્કસ ઉમેરજો, બહુ જ સરસ લાગશે. 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરી અને 1/2 ટીસ્પૂનથી થોડી ઓછી હળદર ઉમેરી છે. અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરીએ. મગની દાળ પ્રોટીનથી ભરપૂર હોય છે, એટલે આ ઢોકળા તમે બાળકોના લંચ બોક્સમાં આપો અથવા તો તમે ડાયટ કરતા હોય તો ત્યારે પણ તમને આ ઢોકળા ખૂબ જ ઉપયોગી છે. તો જુઓ, આ રીતનું મિશ્રણ તૈયાર કર્યું છે. તો હવે જે થાળીમાં આપણે ઢોકળા બનાવવાના છીએ એ થાળીને પણ તેલથી ગ્રીસ કરી લઈશું. અને બીજી બાજુ ગેસ પર મેં ઢોકળિયું ગરમ કરવા મૂકી દીધું છે. અને આટલા મિશ્રણમાંથી 2 થાળી જેટલા ઢોકળા બનશે. તો 1 થાળી થાય એટલું મિશ્રણ મેં અલગ કર્યું છે. અને એની અંદર 1/2 ટીસ્પૂન જેટલો ઈનો પાવડર ઉમેરીશું અને 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીએ અને સારી રીતે મિક્સ કરીશું. અને અગાઉથી ગરમ કરેલ ઢોકળિયામાં થાળી મેં મૂકી દીધી છે. એમાં આ મિશ્રણ ઉમેરી દઈએ અને ઉપર થોડા તલ અને લાલ મરચું સ્પ્રિંકલ કરીશું. અને ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ તરફ રાખીને 10 થી 12 મિનિટ જેટલું સ્ટીમ કરી લઈશું. એટલે આપણા સરસ મજાના ઢોકળા રેડી થઈ જશે. અને ઢોકળા થાય ત્યાં સુધીમાં આપણે ઢોકળા સાથે ખાવાની સરસ ચટણી બનાવીએ. તો મિક્સર જારમાં 8 થી 10 કળી લસણ લીધું અને 2 ઇંચ જેટલા આદુના ટુકડાને નાના ટુકડા કરીને ઉમેર્યા. આ મોળું મરચું છે, તમે તીખાશ જો વધારે જોઈએ તો તીખા મરચાં લઈ લેજો, 3 થી 4. અને 1 કપ જેટલી કોથમીર, સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી લીંબુનો રસ અને 2 ટેબલ સ્પૂન કોકોનટ છે. ફ્રેશ કોકોનટ હું ફ્રીઝરમાં રાખું છું એ લીધું છે. અને 1 મુઠ્ઠી જેટલા શિંગદાણા તથા 3 થી 4 આઈસ ક્યુબ લીધી અને
સાધારણ 2 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીને ક્રશ કરી લઈશું. એટલે આપણી ચટપટા સ્વાદવાળી ચટણી પણ રેડી થઈ ગઈ છે. તો હવે થાળી આપણી થઈ ગઈ છે. જુઓ, ખીલીને એકદમ ફૂલી નીકળી છે અને સોફ્ટ પણ એટલી જ થઈ છે. તો ઉપરથી તમે વઘાર કરી શકો રાઈ અને તલ ઉમેરીને, અથવા તો આ રીતે સાદું તેલ પણ સ્પ્રેડ કરી શકો. તો મેં વઘાર નથી કર્યો, સિમ્પલ તેલ ઉમેર્યું છે. અને હું કટ કરું ને ત્યારે તમે જોજો કે કેટલા પોચા વાદળી જેવા થયા છે. વાવ! આથો લાવ્યા વિના પણ આ ઢોકળા કેટલા સરસ જાળીદાર બન્યા છે. જુઓ, તમે નજીકથી બતાવું છું. વાવ! ખીલીને ડબલ થઈ ગયા છે ઓલમોસ્ટ. તો હવે સર્વિંગ કરીશું. તો આ થયા પીળી મગની દાળના લોટના આથો લાવ્યા વિનાના અને પ્રોટીનથી ભરપૂર એવા જાળીદાર ગરમ ગરમ ઢોકળા. ઉપરથી થોડી કોથમીરથી ગાર્નિશ કર્યું છે અને ગ્રીન ચટણી તથા આ સિમ્પલ મોળા મરચાં મૂક્યા છે. અચાનક મહેમાન આવે અને તમારે મૂંઝવણ થાય કે નાસ્તામાં શું બનાવીએ, તો મગની દાળનો લોટ જો તમે ઘરે રાખ્યો હોય તો ફટાફટ આ તમે અડધો કલાકમાં ઢોકળા બનાવીને સર્વ કરી શકો. બાળકોના લંચ બોક્સમાં આપી શકો. સવારના બ્રેકફાસ્ટમાં અથવા તો સાંજે 4 વાગ્યાની નાની ભૂખમાં પણ તમે આ ઢોકળા બનાવીને પરિવારને કે બાળકોને સર્વ કરી શકો અથવા મહેમાનને. તો તમને આ રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને ઢોકળાને હું તોડીને બતાવું ને ત્યારે કેટલા જાળીદાર છે એ નજીકથી તમે જોજો. કેટલા સ્પોન્જી છે જુઓ. વાવ! તો તમારું ધ્યાન રાખજો અને ફરી મળીશું નવી રેસીપી સાથે. આવજો.